અમદાવાદમાં મિની વાવાઝોડું પ્રહલાદનગર, શ્યામળ, નારોલ, બોપલ, શેલા, વસ્ત્રાપુર, યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદના શ્યામળ, નારોલ, બોપલ, શેલા, વસ્ત્રાપુર, યુનિવર્સિટીમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદ ગ્રામ્યના ભાટ બદરખા રોડ પર રિક્ષા પર હોર્ડિંગ્સ પડતા એકનું મોત, 3 ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાજ્યમાં પાટનગર, ગાંધીનગરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. પવનના કારણે રામકથા મેદાનમાં સમૂહ લગ્નનો મંડપ ઉડ્યો. દહેગામ પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ડૂલ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ. અરવલ્લીના બાયડમાં સમૂહ લગ્નમાં વરસાદ બન્યો વિલન. વાવાઝોડાથી એલઈડી લાઇટ પડતા 4 લોકો ઘાયલ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં દુર્ઘટના ઘટી. સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. સમગ્ર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. આણંદના બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. બોરસદના રાસગામમાં ઘરના પતરા ઉડ્યા. આણંદના હાડગુડ ગામમાં ઘરનો શેડ ઉડી ગયો. આણંદ બોરસદ પેટલાદમાં પવન સાથે વરસાદ. સાથે ખંભાત આંકલાવમાં ભારે પવન સાથે વરસાદ. આણંદના ઉમરેઠમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. આણંદના પેટલાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ભારે પવનને લઈ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા. કમોસમી વરસાદથી ખેડૂતો થયા ચિંતિત. આણંદમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. દિવાલ નીચે દબાઈ જતા નિરાધાર વૃદ્ધાનું મોત થયું. અમૂલ ડેરી રોડ સિવિલ કોર્ટ પાસે 5 વૃક્ષ ધરાશાયી થયા. ભરૂચની પૂર્વ પટ્ટીમાં વાવાઝોડાથી લગ્નનો મંડપ ઉડ્યો. લગ્નના ભોજન સમારંભમાં પણ વિઘ્ન. ભરૂચના જંબુસર પંથકમાં કરા સાથે વરસાદ. 5 પીપલા ગામે કરા સાથે વરસાદ. વરસાદથી લગ્ન પ્રસંગમાં લોકો અટવાયા. કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં. ભરૂચના જંબુસર અને આમોદમાં વાવાઝોડું. ડાભા અને આમોદ ગામે મકાનના પતરા અને સોલાર પેનલ ઉડી. જંબુસર પાંચકડા રોડ પર વૃક્ષ ધરાશાય. નડિયાદ પીપલગ રોડ પર બોર્ડ ધરાશાયી. દિશાસૂચક બોર્ડ ધરાશાયી થતા રસ્તો બંધ. આરએનબી સ્ટેટ વિભાગે રસ્તો ખુલ્લો કરવા તજવીજ હાથ ધરી. ડાકોરમાં વાવાઝોડા સાથે વરસાદ. ભારે પવન ફૂંકાવાથી લાઇટો બંધ. ડાકોર, ઠાસરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. વડગામ, આખોલ સહિતના ગામોમાં વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલી. ગોધરામાં રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટને વરસાદ નડ્યો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટુર્નામેન્ટ માટેના મંડપ ઉડ્યા. વડોદરામાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. પીક અવર્સમાં વાહન ચાલકોને પડી મુશ્કેલી. વડોદરાના કરજણમાં ભારે પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. અમદાવાદના ધોળકામાં કરા સાથે વરસાદ. શહેર તેમજ ગ્રામ્યમાં બરફના કરા સાથે વરસાદ. વરસાદથી ખેડૂતો, ધંધાર્થીઓ, વેપારીઓને હાલાકી. ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ચિંતિત. જસદણના વિંછિયા પંથકમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ. હિંગોળગઢ, અમરાપુરામાં ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ.
ગોંડલ શહેર અને પંથકમાં કમોસમી વરસાદ. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રીબડા, શાપર સહિતના વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક, બસ સ્ટેન્ડ ચોક, બહુમાળી ચોક વિસ્તારમાં વરસાદ. વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત. ચોટીલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પવન અને ગાજવીજ સાથે ચોટીલામાં કરા પડ્યા. ચોટીલાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. ભારે પવનથી ભાવનગરના કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી. સમૂહ લગ્નના આયોજનમાં મંડપ, સ્ટેજ સહિત લાઇટિંગના થાંભલા ધરાશાયી. ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. ભારે પવન અને કરા સાથે વરસાદ શરૂ થયો. ભારે પવનથી એસપી કચેરી ખાતે વૃક્ષ ધરાશાયી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ભાવનગરના વલ્લભીપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ. વલ્લભીપુર તાલુકાના રામપર પીપળીમાં વરસાદ. ચમારડી, પાટી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. ભાવનગરના સિહોરમાં વાતાવરણમાં પલટો. સિહોર સહિત તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. પાલડી, ઘાઘડી, પીપળિયા, સોનગઢમાં વરસાદ. બોટાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ. પાળિયાદ અને બોડી ગામે કરા સાથે વરસાદ. રાણપુર, મોટી વાવડી ગામે વરસાદ. વરસાદથી જુવાર, બાજરી, તલના પાકને નુકસાન. બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ. ભારે પવનથી ભાવનગર રોડ પર ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. ગઢડા રોડ પર આવેલ કેબિનના પતરા ઉડ્યા. કચ્છના રાપરના જાટવાડામાં કરા સાથે વરસાદ. ધોળાવીરામાં કરા સાથે પડ્યો વરસાદ. બનાસકાંઠાના ભાભરમાં કમોસમી વરસાદ. ગાજવીજ સાથે વરસાદ પડતા ગરમીથી રાહત. બનાસકાંઠાના દિયોદરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લુદરા, વડાણા, સામલા ગામે કમોસમી વરસાદ. વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં 5 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ભારે પવન, ગાજવીજ સાથે કરા પડવાની આગાહી. બાંગ્લાદેશીઓ પર કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનું નિવેદન. બાંગ્લાદેશીઓના નામે અહીંના લોકો ઘરવિહોણા થયા. ગરીબોને દૂર કરવા તે ભાજપની નીતિ છે. નિર્દોષ ગરીબોના લાઇટ પાણીના કનેક્શન કાપી નાખ્યા. ચંડોળા કાર્યવાહી મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન. ચંડોળામાં બાંગ્લાદેશીઓ રહે છે તેવો અપપ્રચાર. ચંડોળામાં 50 વર્ષથી હિન્દુ મુસ્લિમ બંને રહે છે. વકફ બિલને સૂફી સંત સંગઠન, સૂફી ઇસ્લામિક બોર્ડનું સમર્થન. સૂફી સંત સંગઠનના અધ્યક્ષ ખાલિદ હુસેન નકવીનું નિવેદન. વકફ બિલથી પ્રોપર્ટી પાછી આવવાની સંભાવનાને રક્ષણ મળશે. વકફ પ્રોપર્ટીનો માફિયાઓ દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે. સૂફી ઇસ્લામિક બોર્ડના અધ્યક્ષ ડોક્ટર મનસુર ખાનનું નિવેદન. નોન બિલીવર પક્ષ વકફ પર હાવી થઈ ગયા છે. ખેડાના રતનપુરમાં વરઘોડો કાઢવાની મનાઈ ફરમાનનો વિરોધ. હિન્દુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં જીએસએફસીના કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો. 3 માસથી પગાર નહીં મળતા કર્મચારીઓ રોષે ભરાયા. કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. ગટરમાં કામ કરતા કામદારોના મોત મામલે સુનાવણી. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે ભૂલનો સ્વીકાર કર્યો. સાધનોના અભાવના લીધે કામદારોના મોત થયા. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું તો સામાન્ય પ્રવાહનું 93.97% પરિણામ.
સાયન્સમાં મોરબી જિલ્લો 92% પરિણામ સાથે પ્રથમ ક્રમે, સાયન્સમાં દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે. ધોરણ 12ના નબળા પરિણામ પર મંત્રી કુબેર ડિંડોરનો અજીબોગરીબ જવાબ. 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પર કુબેર ડિંડોરે ગૌરવ અનુભવી રહ્યા છે. મંત્રીએ નબળા પરિણામને સારું ગણાવ્યું. ધોરણ 12ના નબળા પરિણામ પર મંત્રી કુબેર ડિંડોરનો અજીબોગરીબ જવાબ. 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પર કુબેર ડિંડોરે ગૌરવ અનુભવ્યું. ધોરણ 12ના પરિણામ પર કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. ઓછા પરિણામને લઈ મનીષ દોશીએ ચિંતા વ્યક્ત કરી. સરકારે ક્વોલિટી શિક્ષણ માટે હજુ વિચારવાની જરૂર. મનીષ દોશીના આક્ષેપ પર ભાજપ નેતા દીપક જોશીનું નિવેદન. રિઝલ્ટ સારું અને સરકારે ચિંતા કરવાની જરૂર. આનો અર્થ એ કે સરકાર સારું શિક્ષણ આપે છે. ગત વર્ષ કરતાં સારું પરિણામ આવ્યું. અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ. 9 લોકો સાથે 13.60 કરોડની છેતરપિંડી. સોલા પોલીસે કિશન રાડિયાની કરી ધરપકડ. અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ. 9 લોકો સાથે 13.60 કરોડની છેતરપિંડી આચરવામાં આવી.